અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદથી ફરી એકવાર જળાશયોમાં આવક નોંધાઈ છે। રાત્રિના સમયે માજુમ ડેમમાં 4000 ક્યુસેક પાણીની આવક થઈ। પાણીની આવક થતાં 5000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। વાત્રક ડેમમાં પણ 14000 જેટલા ક્યુસેક પાણીની આવક થઈ છે। વૈડી મેસવો ડેમમાં પણ પાણીની આવક થતાં જળાશયો છલકાયા છે। તો અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદથી ફરી એકવાર જળાશયોમાં આવક નોંધાઈ છે। રાત્રિના સમયે માજુમ ડેમમાં 4000 ક્યુસેક પાણીની આવક થઈ છે। પાણીની આવક થતાં 5000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદથી ફરી એકવાર જળાશયોમાં આવક નોંધાઈ છે। રાત્રિના સમયે માજુમ ડેમમાં 4000 ક્યુસેક પાણીની આવક થઈ। પાણીની આવક થતાં 5000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। વાત્રક ડેમમાં પણ 14000 જેટલા ક્યુસેક પાણીની આવક થઈ છે। વૈડી મેસવો ડેમમાં પણ પાણીની આવક થતાં જળાશયો છલકાયા છે। તો અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદથી ફરી એકવાર જળાશયોમાં આવક નોંધાઈ છે। રાત્રિના સમયે માજુમ ડેમમાં 4000 ક્યુસેક પાણીની આવક થઈ છે। પાણીની આવક થતાં 5000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે।